હાલ દાહોદના સંજેલી પ્રતાપપુરા ખાતે અકસ્માત સર્જાયો, જેમાં સરકારી એસટી બસ અને ઇકો ગાડી વચ્ચે આ અકસ્માત બન્યો છે। અકસ્માતમાં ઇકોમાં સવાર 3 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે, જેમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। બનાવ સંદર્ભે પોલીસને જાણ કરાતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। સાહેબ, મારું નામ છે પટેલિયા ગોવિંદભાઈ છગનભાઈ। બારિયા ડેપોમાં નોકરી કરું છું। લીમખેડાથી સંજેલી રોડ પર હું આવતો હતો અને માંડલી ક્રોસિંગથી સિંગલપટ્ટી રોડ હોય અને અવારનવાર આવા બનાવ બનતા રહેશે। મારી આગળ 3 વ્હીલ અતુલ શક્તિ ટેમ્પો ચાલતો લોડિંગ, એ ટેમ્પો નીકળી ગયો। મેં સાઈડમાં જ હતી મારી ગાડી, મને એમ કે હું ઉપર ચડાવીશ તો ઇકોવાળો મારી સામે આવશે, એટલે હું સાઈડ પર જ હતો અને બ્રેક મારીને ઊભો હતો ને ઇકોવાળો હમેથી આવ્યા અને ડ્રાઈવર સાઈડ બમ્ફરે અથડાયા હતા। આ જ મારી સત્ય જે બનાવ બન્યો હું સત્ય બોલી રહ્યો છું। અને 3 જણને વાગ્યું, નાની મોટી ઈજાઓ થઈ, પણ કેટલું વાગ્યું એ હું જોયું નથી। મેં તાત્કાલિક 108ને ઇમરજન્સી ફોન કર્યો। ઇમરજન્સી એમ્બ્યુલન્સ આવતા વાર લાગી, એટલે એમના સંબંધી કોઈ પાસેથી ઇકોવાળાને બોલાવી અને સંજેલી હોસ્પિટલ ખાતે મોકલ્યા છે। હવે કયા દવાખાને મોકલ્યા એ મને ખબર નથી। અને ટ્રાફિક જામ થતું હતું તો સંજેલી પોલીસ સ્ટેશનના 4 માણસો આવ્યા અને મામલો કંઈ ગરમ થાય એવું હતું તો મને કીધું કે આપણી એસટી બસ સ્ટેન્ડ પર લઈ લો, એટલે હું આ જગ્યા પર લઈ આવ્યો છું। આ જ મારી સત્ય હકીકત છે। એની સિવાય બીજું કંઈ મેં ખોટું હું બોલતો નથી। આ સત્ય હકીકત હું તમને જણાવું છું।